હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે રીનીટ 2026માં તમારે ગુજરાતમાં જો એડમિશન લેવું હોય તો તમારે કેટલા માર્કની જરૂર પડશે, કેટલા માર્ક સેલ્ફ સ્કોરમાં ગણાય છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો તમે ચેનલ ઉપર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. તો સૌપ્રથમ આપણે રીનીટનું રિઝલ્ટનું એનાલિસિસ કરીએ. તો તમારું રિઝલ્ટ આ મુજબ આવેલું છે ઓલ ઇન્ડિયાનું. તો 715 માર્કે ઓલ ઇન્ડિયા રેન્ક 1 છે અને 690 માર્કે ઓલ ઇન્ડિયા રેન્ક 85 છે. એટલે તમે જોઈ શકો છો કે ફક્ત 25 માર્કના ગેપમાં 85 જેટલા સ્ટુડન્ટ આવેલા છે. અને જેમને બી 684 માર્ક છે એમને ઓલ ઇન્ડિયા રેન્ક 160મો છે. એટલે 4 માર્કના ડિફરન્સમાં અંદાજિત અને 75 જેટલા સ્ટુડન્ટ આવેલા છે ફક્ત 4 માર્કના ડિફરન્સમાં. તમે જોઈ શકો છો કે કેટલું વેરિએશન જોવા મળે છે. એટલે તમે આના પરથી અંદાજો તો તમે કહી ન શકો કે તમારું કેટલા માર્કે એડમિશન થશે. આ ઓલ ઇન્ડિયાની વાત છે એટલે હજુ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતની હમણાં સ્પેસિફિકલી આગળ તમને જણાવું. 684 માર્કે 215મો રેન્ક છે. 569 માર્કે 24,156મો રેન્ક છે અને 541 માર્કે 44,879મો રેન્ક છે. તો આપણે હવે એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરીએ તો ગુજરાતમાં એક્સપેક્ટેડ કટ ઓફ તમારું આ મુજબ રહેશે. જે બી વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા રેન્ક ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોય અને જે બી વિદ્યાર્થીઓને 30,000ની અંદર રેન્ક છે એટલે કે 30Kની અંદર રેન્ક છે તો તેમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી જ રહેવાની છે. જેમને રેન્ક અથવા તમે 560 પ્લસ માર્ક પણ ગઈ શકો છો, કારણ કે 560 તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 30,000ની અંદર રહેશે. ઓબીસી કેટેગરીની વાત કરીએ તો તેમને 559 માર્કે એડમિશન મળી રહેશે અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે બી 559 છે. આ માર્ક તમારા સેફ ઝોનમાં ગણાય, કારણ કે જે બી વિદ્યાર્થીઓની જો ઓપન કેટેગરીના છે તેમને 560 પ્લસ માર્ક હશે તેમને શ્યોર કોઈ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળવાની છે, જેમ કે બરોડા, સુરત, પીડીયુ યા ભાવનગર જેવી મેડિકલ કોલેજ આરામથી મળી જ રહેશે. જો એસસી કેટેગરીની વાત કરીએ તો 460 પ્લસ માર્ક હશે તો એડમિશન મળી રહેશે. અને એસટી કેટેગરીની વાત કરીએ તો 448 પ્લસ માર્ક હશે તો એડમિશન મળી રહેશે. અહીં આપણે એક વસ્તુ નોટ કરવા જેવી છે, કારણ કે ગુજરાતમાં અંદાજિત 68,000 જેટલા સ્ટુડન્ટોએ એક્ઝામ આપેલી છે. 68Kની આજુબાજુ એક્ઝામ આપેલી હતી, પરંતુ તેમાંથી ફક્ત 37K જેટલા જ વિદ્યાર્થીઓએ એક્ઝામ ક્વોલિફાઈંગ કરેલી છે. ક્વોલિફાઈંગ કરેલી છે એટલા માટે કારણ કે જો ક્વોલિફાઈંગ માર્ક ના હોય, ક્વોલિફાઈંગ માર્ક જ નહીં હોય તો તેઓ એડમિશન રાઉન્ડમાં પાર્ટિસિપેટ જ નહીં કરી શકે, તેમને રિજેક્ટ કરી દેવામાં આવશે. તો તમારા માટે કટ ઓફ લો જશે જ, પરંતુ આ જે કટ ઓફ છે તે સેફ ઝોનમાં છે. જો તમે આટલા માર્કની અંદર આવતા નથી અથવા તમારે 15થી 20 જેટલા માર્ક ઓછા છે તો ચિંતા કરવાની જરા પણ જરૂર નથી, કારણ કે સેકન્ડ થર્ડ રાઉન્ડમાં તમારું મેરિટ ઘટે જ છે દર વર્ષે. અંદાજિત 20થી 25 જેટલા માર્ક ઓછા થાય છે. આ તો ફક્ત જે વિદ્યાર્થીઓ સેફ ઝોનમાં આવે છે તેના માટે જ આ વિડીયો બનાવેલો છે. કેટલા વિદ્યાર્થીઓ સેફ ઝોનમાં છે. તો આપણે બીજી વાત કરીએ તો જે બી વિદ્યાર્થીઓને 24-25 હજારમો રેન્ક છે, 24K પ્લસ રેન્ક છે, તેમનો અંદાજિત માર્ક 569 માર્ક છે. આ તો રેન્કની વાત છે. તો જો તમારે એડમિશનને લઈને અત્યારે પ્રિપેરેશન કરવાની જરૂર છે, તમે માર્કની ચિંતા કરશો નહીં. અત્યારે તમારે ઓલ ઇન્ડિયા રેન્ક પરથી કઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળે છે તેના વિશે મેં વિડીયો બનાવેલો છે, તો તે જરૂરથી જોજો. તેના પરથી તમને અંદાજો આવી જાય કે તમારે ઓલ ઇન્ડિયા રેન્ક ઉપરથી તમને કઈ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળે છે યા જીમર્સ મળે છે કે પ્રાઇવેટ મેડિકલ કોલેજ મળે છે. તેના વિશે વિડીયો અપલોડેડ છે, તે જરૂરથી જોજો. અત્યારે ફક્ત તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે ડોક્યુમેન્ટ જરૂરી છે તેની તૈયારી કરવાની છે. જો તમારે અન્ય કોઈ પણ પ્રકારની જરૂર હોય તો જરૂરથી કમેન્ટ કરજો, અથવા તમે તમારું ઓલ ઇન્ડિયા રેન્ક કમેન્ટમાં જણાવજો. અમે તમને જણાવીશું કે તમને કઈ મેડિકલ કોલેજ મળવા પાત્ર છે.
જો તમે હજી પણ કન્ફ્યુઝ છો તો તમે ચિંતા કરશો નહીં. આ ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો મળશે, જેથી તમને એડમિશન રાઉન્ડમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના આવે. તો અમે આ વિડીયો જોવા બદલ આભાર. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર ધી વોચિંગ.